અને પાછું લટકામાં દુનિયામાં ક્યાંય ન હોય તેવી અજાયબી આ ICDSમાં છે કે બહેનોએ જે ઓછો પગાર ધરાવે છે, વર્કર 10,000 અને હેલ્પર માત્ર 5,500, એને એમ કહેવામાં આવે છે કે કામ ફરજિયાત કરવાનું ડિજિટલ, પણ મોબાઈલ તમારે અંગત વાપરવાનો. ભાઈ આ બહેનો પાસે સક્ષમ મોબાઈલ હોય. 22માં જ્યારે ચૂંટણીઓ હતી ત્યારે આ સરકારના 6 જેટલા મિનિસ્ટર, 4 જેટલા સચિવો અને ખુદ મુખ્ય સચિવ કૈલાસનાથનજી હાજર હતા. ત્યારે વચન આપવામાં આવ્યું હતું કે આંગણવાડી વર્કરોને ડિજિટલ કામગીરી માટે મોબાઈલ આપવામાં આવશે. સરકારને 4 વર્ષ સુધી આ મોબાઈલ ખરીદવાનો સમય મળ્યો નથી અને કામનું બર્ડન સવારના 9 વાગ્યાથી શરૂ કરી અને નિયમ મુજબ તો 3 વાગ્યા સુધી કરવાનું, પણ આ બહેનો તો 4 વાગે 5 વાગ્યા સુધી કામ કરે અને ઘરે જાય તો પણ રાતોરાત મેસેજો આવે કે તમે ડિજિટલ તાત્કાલિક માહિતી મોકલો. દુનિયા આખા દેશમાં નિવૃત્તિ વય મર્યાદા 60 છે ભાઈ, તો ગુજરાતમાં 58 શા માટે? 60 કરો. આ માગણી કરીએ છીએ અને બરાબર આ માગણી તો તદ્દન વ્યાજબી છે કે વેકેશન, આજે મે મહિનામાં વેકેશન આપો ત્યારે ધમધમતો તાપ હોય, બધી જ નિશાળોમાં રજાઓ હોય, કુટુંબ કબીલા સહિત કોઈ ફરવા જતું હોય, ત્યારે આંગણવાડી વર્કરોને અલગ અલગ વેકેશન આપે. વર્કર હેલ્પરને કહે કે તારે આંગણવાડી ફરજિયાત ચાલુ રાખવાની. કોણ આવે એમાં? અમે માગણી કરી કે ભાઈ સંયુક્ત વેકેશન આપી દો. જ્યાં બાળકો આવવાના જ નથી તો ઘરે ટીએચઆર અમે પહોંચાડી દઈશું, પણ સંયુક્ત વેકેશન આપો. આવી 12 જેટલી માગણીઓને લઈને આ લડાઈ ચાલુ છે. લડાઈ બરાબર હવે નિર્ણય છે, બહેનો હવે ગળે આવી ચૂકી છે. હા, સરકાર કોઈ આક્ષેપ ન કરી જાય કે બાળકોના પોષણને તમે પરેશાન કરો છો, અને એટલા માટે અમે સરકારને પ્રતિક રૂપે 3 દિવસ માટેની સંપૂર્ણ રજા ભરીને રિપોર્ટ આપ્યા છે. અને જો સરકારને બાળકોના પોષણની જ ચિંતા હોય તો આપને નવાઈ લાગશે. આ પણ એક દુનિયાની અજાયબી છે ICDS કે 5 મહિનાથી આ બહેનોએ પોતાના ખિસ્સામાંથી જે આંગણવાડીમાં બાળક આવે છે તેનો પોષણ આહારનો ખર્ચ બજારમાંથી વસ્તુઓ લાવીને આપ્યો છે. 5 મહિનાથી બિલો નથી આપ્યા. અને પાછો કયો ભાવ આપવાનો? બિલ જાય ત્યારે ભાવ કયો આપવાનો? તો કે 2018માં ચણાની દાળનો ભાવ હતો એ આપવાનો, મગની દાળનો હતો એ ભાવ આપવાનો. એટલા માટે મજાક ચાલે છે અને કુપોષણ પ્રત્યે સરકાર કદાચ ગંભીર ન હોય તેવું જણાય છે. એટલે અમે તો એટલી જ માગણી કરીએ છીએ કે તાત્કાલિક બેઠક યોજો અને બેઠક યોજીને પ્રશ્નોનો ઉકેલ લાવો. બધાના પગાર વધારા કર્યા છે તો આંગણવાડી વર્કર શા માટે? આ અમારી માંગ.